એના કોઓર્ડિનેટ્સ કહેવાય બરોબર પોઝિશન વેક્ટર કહીએ કે કોઓર્ડિનેટ્સ કહીએ કે તો બે ત્રણ મેથડ છે એમાં પહેલી મેથડ આવી છે કે AB વેક્ટર AB તો પોઝિશન વેક્ટર B - A એટલે 1 - -2 એટલે 3 2 - 3 એટલે -1 3 - 5 એટલે -2 BC 7 - 1 એટલે 6 -2 અને -4 આમાંથી આપણે 2 કોમન લઈએ તો 3 - 1 -2 તો AB વેક્ટર AB equal to 2 times વેક્ટર AB equal to BC એમ નહીં તે જો અથવા AB equal to half into BC એમ જો કે AB equal to half into BC એમ જો કે ચાલે તો BC equal to 2 times AB તો 2 પોઝિટિવ છે એટલે AB ને BC ની ડાયરેક્શન કેવી થશે AB અને BC ની ડાયરેક્શન કેટલા સમજે છે સેમ ડાયરેક્શન થાય તો આટલાને જ ખબર પડે તો આપણે આવી વાત નથી કરી કે x equal to ky k પોઝિટિવ તો સેમ ડાયરેક્શન k નેગેટિવ તો ઓપોઝિટ ડાયરેક્શન આવી વાત નથી પછી હું બીજી મેથડ કહું તો જે ગતિની પહેલા આ વાત હું અત્યારે કરાવું તો તમારું ધ્યાન નહીં આવવું જોઈએ હું આ વાત બોલું છું એ તમને ખબર પડે છે કે નો હોય તો આજથી યાદ રાખો x અને y નો રિલેશન જો આ ટાઈપ નો હોય પ્રોપોર્શનલ એવો વર્ડ વાપરીએ તો બરોબર કાલે આપણે ડિટરમિનેન્ટમાં એક રો હોય અને બીજી રો એના પ્રોપોર્શનલ માં હોય એ કોલમ તો વેલ્યુ ઓફ ડિટરમિનેન્ટ 0 આવે કેમ તો કે ભાઈ એક 1 2 3 હોય અને બીજી 2 4 6 હોય તો 2 કોમન લઈએ એટલે પહેલી ને બીજી રો ઇક્વલ થઈ જાય એટલે વેક્ટર x equal to something into વેક્ટર y તો એ બે વેક્ટર કોલિનિયર કહેવાય હવે કોલિનિયર હોય એટલે સેમ કે ઓપોઝિટ તો કે એમાં મલ્ટીપ્લાય બાય પોઝિટિવ નંબર તો સેમ ડાયરેક્શન ને મલ્ટીપ્લાય બાય નેગેટિવ તો ઓપોઝિટ ડાયરેક્શન પ્રેક્ટિકલી આપણે તમને બતાવ્યું તમે ઘણી વાર શું છે અમુક સ્ટુડન્ટ એવા હોય કે એને એક્ઝેક્ટ પ્રેક્ટિકલી બતાવીએ ને પછી એને પરમેનન્ટ યાદ રહે આપણે જનરલી 3 ડાયમેન્શન ની આ વાત છે પણ તમને સમજાવવું હોય તો 2 ડાયમેન્શન થી જ સમજાવવું સારું પડે કેમ તો કે x એક્સિસ y એક્સિસ ડ્રો કરાય z એક્સિસ પોઈન્ટ આમનું લો ને કોઓર્ડિનેટ લખવું એટલે તમે બધા ગાંઠા થઈ જાય 3 ડાયમેન્શન એટલે હું તો કે સ્પેસમાં ગમે ત્યાં કોઓર્ડિનેટ લેવાનું 2 ડાયમેન્શન થી આ તરત સમજાઈ જશે હું એમ તો આ 3, 2 છે આ 3, 2 ઓકે a ના કોઓર્ડિનેટ 3, b પોઈન્ટ y ના કોઓર્ડિનેટ સપોઝ 6, 4 તો જો તો જે ડાયરેક્શનમાં 3, 2 છે એ ડાયરેક્શનમાં 6, 4 આવશે કે નહીં આ તો ગ્રાફ પેપર નથી પણ આમ તમને ગ્રાફ પેપરમાં જોજો તમે પછી 9, 6 તો એ આ લાઈનમાં આવશે એટલે AB ને OA અને OB ની ડાયરેક્શન સેમ છે -3, -2 એવું નથી -3, -2 તો એ અહીં આવશે ને અને સપોઝ P2 તો -3, -2 તો OA ની ડાયરેક્શન કરતા OP ની ડાયરેક્શન ઓપોઝિટ આવી કે નહીં ઓપોઝિટ માં તો સમજો ને એક આમ જતો હોય ને એક બીજો આમ જતો તો એકબીજાને ઓપોઝિટ કહેવાય એટલે ઓપોઝિટ ડાયરેક્શન આપણે શેનો સ્ટડી કરીએ છીએ વેક્ટર
વેક્ટર એટલે હું જેને ડાયરેક્શન હોય અથવા દર્શાવવા માટે ડાયરેક્શનની જરૂર પડે. ફિઝિક્સ વાળા થોડી આવી રીતે વાત કરે, જેને મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને હોય એવી વેલોસિટી, ફોર્સ, એ બધાને વેક્ટર કહેવાય. અમે આવી રીતે વાત કરી જેને બતાવવા માટે ડાયરેક્શનની જરૂર પડે. 3,2 તો મારે બોર્ડ ઉપર કરંટ x એક્સિસ y એક્સિસ મેં ડ્રો કર્યા. 3,2 તમે કહો એટલે એક પોઝિશન વેક્ટર થઈ ગયું. આપણે 9, 10 સુધી શું કહીએ એને કોઓર્ડિનેટ કહીએ. હજી કોઓર્ડિનેટ તો કહેવાય, પણ 3,2 પર્ટિક્યુલર એક ડાયરેક્શનમાં હશે તો કે હા, -3 -2 તો કે એની પોઝિશન હશે. પોઝિશન એટલે કે જગ્યા, એટલે એને પોઝિશન વેક્ટર કહેવાય. આપણે જેને કોઓર્ડિનેટ કહેતા. તો 3,2 ને મલ્ટીપ્લાય બાય -1 તો -3 -2, -2 તો -6 ને -4 તો એ ડાયરેક્શનમાં આવશે. તો OA કરતા OP ની ડાયરેક્શન કેવી આવશે? ઓપોઝિટ ડાયરેક્શન. કે પોઝિટિવ હોય તો જેને કાંઈ અત્યાર સુધી ખબર ન હોય ને, ઘણાને એવું હોય છે વેક્ટર એટલે નથી ખબર પડતી. સર રોજ બોલી વાત કરે રાખે, હાવ હેલી વસ્તુ એકવાર મગજમાં ઉતરી જવી જોઈએ. બરોબર. મેગ્નિટ્યુડ શું છે? વેક્ટરનું મેગ્નિટ્યુડ એટલે શું? લેન્થ આપે. હું એમ કહું OA વેક્ટર છે, OA વેક્ટર એટલે O minus A minus O, તો 3,2 minus 0 0. હવે OA નું મેગ્નિટ્યુડ લો તો શું આવશે? 9 plus 4. એટલે શું આવ્યું કહેવાય? લેન્થ. OA લેન્થ કેટલી છે એનું માપ. ગુજરાતીમાં કહીએ એનું માપ. OA વેક્ટર કહીએ એટલે ડાયરેક્શન, એની પોઝિશન બતાવે કે અહીંયા છે એટલે અહીંથી આમ જાઓ. આપણે કોઈને રસ્તો પૂછીએ કે અહીંયા મારે KPS જવું છે, મારે વિરાણી જવું છે, તો તમને એમ કહે ને કે આમથી જાઓ. પછી તમે એમ કહો કેટલું દૂર, તો હવે ડાયરેક્શનની વાત નથી, હવે શું વાત કરો તમે? ડિસ્ટન્સની વાત. તો એમ કે ભાઈ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, એ જે કાંઈ વાત કરે એ શું થઈ? એની લેન્થ. અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ કેટલું. બરોબર. ઓલું તમે ડાયરેક્શન પૂછી, કોકને પૂછો કે કઈ બાજુ આવ્યું, એમ તમે કહો એટલે એમ કે આમ આવ્યું, that is vector. અને કેટલું દૂર? BC ને AB ની ડાયરેક્શન કેવી થાય? આ BC છે અને આ AB. આ રિલેશન તમને ખબર પડે છે કે નહીં? તો સેમ ડાયરેક્શન છે. BC ને AB ની ડાયરેક્શન સેમ છે, કોલિનિયર તો છે જ છે, એટલે કોલિનિયર પ્રૂવ થઈ જાય AB ને BC. બીજું તમે આમ જોવો ને તો AB નાનું હશે અને BC મોટું હશે. AB અને BC આમ લેન્થ ઉપર ખબર પડી જાય તમને. આનું મેગ્નિટ્યુડ વધારે આવશે આના કરતા. લેન્થ કેટલી છે? AB અને BC ની ડાયરેક્શન સેમ છે, તો ABC કોલિનિયર તો કહીએ કઈ કે નહીં? ગિવન પોઈન્ટ્સ આર કોલિનિયર પોઈન્ટ્સ. બરોબર. હવે કોઈ આ જે કર્યું વર્ક એ વેક્ટર થઈ ગયું. કાલે બે સ્ટુડન્ટ આવ્યા તો મેં કીધું તે વેક્ટર થઈ ગયું. આદિત્ય નથી આવ્યો વાત કરે. અને એણે જે કર્યું તો એ કોઓર્ડિનેટ લેન્થ થઈ ગયું, જે તમે કીધું છે. તો કે સર હું ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી AB ગોતું તો ચાલે, અને AB ગોતી નાખી અને તમે મેગ્નિટ્યુડ આપી દો તો એ ચાલે. ટૂંકમાં AB તમે ગમે એમ ગોતો, ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી કરો તો -2 -1 નો સ્ક્વેર, 3 -2 નો સ્ક્વેર, 5 -3 નો સ્ક્વેર અને એનો રૂટ. તો અહીંયા એ જ આવશે 9 + 1 + 4 √14. ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી AB² = 14 આવે, તો AB = √14. વાત તો એ જ થઈ. BC કેવો હોય તો શું થશે? 4 into એટલે 4 નો રૂટ કરો એટલે 2 into √14 અથવા √15 6 એટલે 14 more than.
અને આમાં એસી નથી મેં ગોત્યું, પણ એસી ગોતો તો શું આવે કોઈ ગોત્યું એટલે કયો? √126 એટલે 3 into √14. 9 into 14 કરશો ને એટલે 126 આવશે. 14 9 છે. 14 into 9 તો 9 નું સ્ક્વેર તો આમાં કાંઈ લાગે છે તમને? AB √14 છે, BC 2 √14 છે, AC 3 √14 છે. AB અને BC નો ટોટલ કરો તો કોણ આવે છે? આવું ક્યારે બને? ફિઝિક્સ પ્રમાણે મેં વાત કરી હતી લાસ્ટ ટાઈમ. કોલિનિયર હોય કોઈ વેક્ટર કોઈ પાર્ટિકલ કોલિનિયર પોઝિશનમાં જાય તો આવું બને. બાકી સેટ ટ્રાયેંગ્યુલર પોઝિશનમાં જાય તો પહેલા આમ જાય પછી આમ જાય તો વેક્ટર કોને એમ કહેવાય? AB + BC = AC. પણ મેગ્નીટ્યુડ AB + મેગ્નીટ્યુડ BC એટલે મેગ્નીટ્યુડ AC થાય કે વધારે? BC AC નાનું થાય ને AB + મેગ્નીટ્યુડ AB + મેગ્નીટ્યુડ BC is more than magnitude AC. હવે જો ત્યારે મેં તમને કહું મેં કીધું કે એ સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ એવું કહીએ છીએ પણ ટ્રુ થઈ જાય તો જો એક્ઝેક્ટ સમય આવ્યો અહીંયા એવું બનશે ને AB વેક્ટર પ્લસ AC BC વેક્ટર એટલે તો AC વેક્ટર થશે જ પણ મેગ્નીટ્યુડ AB પ્લસ મેગ્નીટ્યુડ BC ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ AC એમ થશે. તો એ વાત સાચી પડે એવું જ હોય છે બરોબર ને? કેટલા હું વાત કરી સમજાઈ લાસ્ટ ટાઈમના રેફરન્સ એટલે બધા મગજ ચાલુ રાખજો. હું જ્યારે ભણાવતો હોઉં ત્યારે તમારું કોન્સન્ટ્રેશન અહીંયા હોય તો તમને એમ થાય મેથ્સમાં હવે બધું મને આવડે. મગજમાં એવી કોઈ ગ્રંથિ લઈને નહીં આવવાનું કે હું આટલા દિવસ નહોતો એટલે મને નહીં સમજાય એવું કાંઈ ન હોય. તમે ન હો ને તો તમારે થોડુંક મેળવી લેવાનું. અમુક વસ્તુ એવી હોય કે હું લાસ્ટ ટાઈમના રેફરન્સમાં વાત કરતો હોઉં. AB √14 છે, આ લાઈન √14 છે, આ લાઈન 2 √14 છે અને આ 3 √14 એટલે ડાયાગ્રામ આ ટાઈપનો થાય. એનો મીનિંગ ABC ક્વોલિટી અને B point divide segment AC in the ratio B point divide AC segment in the ratio 1:2 from A. વધારાની વાત એવી આવી ને from A. B point divide segment AB in the ratio 1:2 from A. 2:1 from C. કરી દઈએ ને આવી પ્રેક્ટિસ આપણે. હવે કોઈ ક્વેશ્ચન પેપરમાં MCQ નંબર હવે એક તો રૂલ તમને જાણો છો કયો રૂલ છે? હા, મેગ્નીટ્યુડ x + y ઓલવેઝ લેસ ધેન ઇક્વલ મેગ્નીટ્યુડ x + y is less than equal to magnitude x plus magnitude y. હવે અહીંયા પર્ટિક્યુલર તમને આપી દીધું છે x ને y તો એમની મારી વાત તો હું એમ કહું કે જનરલી હું આવો રૂલ આપું છું કે સ્ટુડન્ટ કરતા ટીચર મોટા અથવા એની જેવડા હોય. સ્ટુડન્ટ કરતા ટીચર એની મોટા અથવા એની જેવડા હોય. હવે મારી વાત કરીએ તો હું તો તમારાથી મોટો જ છું. મારા પર્સનલી મારા પૂરતી વાત કરીએ. હવે સ્પેશિયલ એક્ઝામ્પલ તો ડીપી સર ને સ્ટુડન્ટ ડીપી સર મોટો. ધારો કે માનો જયેશભાઈ છે કે આ પ્રતિકભાઈ છે એ તમારી જેવડા હોય તો એ જેવડા કહેવાય બરાબર, તમારી જેવડા. પછી મોટા ન કહેવાય. મેં શું રૂલ કીધો તમને? ટીચર છે એ સ્ટુડન્ટ કરતા મોટા થાય જેવડા. હવે પ્રતિકભાઈને હું એમ કહું કે તમારી જેવડાય છે અને તમારાથી મોટાય છે તો સર યાર નહીં, પ્રતિકભાઈ તો પ્રતિકભાઈ છે. રૂલ શું આપવાનો હોય મારે? ટીચર છે એ સ્ટુડન્ટ કરતા મોટા થાય એની જેવડા હોય
આપણે કેપીએસના અત્યારના ટીચરો છે એ તમારાથી મોટા અથવા તમારી જેવડા પ્રતિકભાઈ ધારો કે તમારી સેમ એજના હોય તો એના માટે ઇક્વલ આવે. પછી પર્ટિક્યુલર એક્ઝામ્પલ થઈ ગયું ને. અને મારી વાત આવે તો હું તમારાથી મોટો જ છું. એક વ્યક્તિ બે વસ્તુ તો નોંધ કરીએ કે ને, હું આમ કહું હું તમારાથી મોટો હોય છું, તમારી જેવડો હોય છું ને, તો તમને એમ થાય કે હવે સર આજે ઠેકાણા નથી, એમ જ લાગે કે નહીં? એટલે કોઈ એક સમ માટે એક જ વાત થાય, પણ રૂલ કે તો રૂલ આવો. હવે આમાં તો એ ને બી એક્સ ને વાય આપી દીધા છે, તો એ જોશો તો શું આવે છે? ઓપ્શન ડી આવે છે. ઓકે, લેસ આવે છે. અને એટલે આ પર્ટિક્યુલર સમ છે, રૂલ આવે છે. અને પર્ટિક્યુલર સમ આવે તો તમારે શું કરવાનું? તો જોવું પડે ને. પ્રતિકભાઈ તો તમારે વિચારવું પડે કે તો આ તો આપણી જેવડા છે, હું આવું તો કે આ તો સર તો આપણેથી મોટા છે. રૂલ આ છે. કયું રોંગ પડ્યું? ફર્સ્ટ વાળું રોંગ પડ્યું. ફર્સ્ટ વાળું એટલે એમાં શું આવે? ઇક્વલ. ઇક્વલ આવે છે, તો એ ખોટું પડે. ફરી વાર સર અમે બધા આન્સર ડી લખેલો છે. બેને સર પણ એમની મારી વાત સાંભળો. સર સિમ્પ્લિફાય કરીએ ને તો બેની વેલ્યુ સેમ ન આવતી, તો ઇક્વલ ટુ નો આવે ને સર. જો તો ભાઈ એમાં ભૂલ નહીં થાય. વેક્ટર x ને વેક્ટર y એના બેનું એડિશન કરવાનું. મેગ્નિટ્યુડ x શું થાય? 1 + 16 + 4 રૂટ 91. મેગ્નિટ્યુડ y 16 + 256 + 62 કેટલા આવે? 336 બરોબર. હવે x + y નું મેગ્નિટ્યુડ x + y બનાવીએ તો શું આવે? -y 90 અને x + y નું મેગ્નિટ્યુડ 25 400 100 520. કેલ્ક્યુલેટર થી કરી જો ને. 22.91 આ ટોટલ અને આનો નીચેનું 22.91 આનો કેટલો આવે? 22.91 ઓકે. અને આ બેનો ટોટલ કેટલો થાય? √21 + √336 356 4.5 ફાઇનલ આન્સર આનો 4.5. ઓકે. અને આ 18.33 18.33 22.91 તો 18 ને 4 22 થઈ ગયા. અને આ કેટલા થાય? જેટલું થઈ ગયું. હું 8 ને 3 5 ને 4 આ ધરકો આવી ગયું. સાચી વાત છે. ધરકો આવી ગયું. આ તો પ્રતિકભાઈ જ આવ્યો સમજે તો. આ ટોટલ જો વધારે જો ને તો હું આવ્યો. રૂલ કયો કહેવાય? લેસ ધેન ઇક્વલ. તમે એટલે આપણે કયો કન્સિડર કર્યો? ઇક્વલ. બરોબર. એટલે આ કેસમાં ઇક્વલ થાય છે જો. એટલે થોડું ઘણું રૂટ નીકળતું હશે. 336 તો થોડું ઘણું કાઢો જ જોઈએ. 336 3 into કેટલા થશે? 16 into 21 126 16 into 16 into 16 into 9 એટલે
4 3 12 રૂટ 3 જો તો બરોબર છે ના 16 9 is 1 30 16 into 21 છે તો એટલે 3 into 9 6 બરોબર 16 into 9 21 18 into 9 હશે ના 14 into 14 તો 3 રૂટ 14 હવે 21 માં તો કઈ નહીં નીકળે 21 16 into 21 કરો એટલે હા એટલે હવે આ જે આવ્યું ટોટલ 525 525 એટલે 25 into સમથિંગ હશે બરોબર જો તો કેટલા થાય 25 25 into 21 21 એટલે 5 રૂટ 21 4 root 21 થઈ જાય હે ભાઈ 4 root 21 3 root 42 છે અહીંયા 40 અહીંયા 4 root 21 થઈ જાય એમની આ તો બરોબર છે મલ્ટીપ્લિકેશન સર બરોબર. અહીંયા 16 into 21 કરશો ને 16 into 21 એટલે 3 3 અને 14 into 9 એટલે 126 થાય બરોબર એ 14 ને 7 into 3 એવું કરીએ 7 into 2 કરીએ ભાઈ. સર આપણે 21 અંદર આવી જાય હા એટલે લાવો છે સાચી વાત એટલે આ કાઢી નાખીએ અને આ 2 into root 20 બરોબર સર 3 બહાર આવશે તો નહીં આવે કયા 3 આપણે હા એક 3 રહેશે જ તે. અને એક 2 રહેશે 21 તો હોય ને એટલે ખાલી એટલા ને 12 કટાય તો એ કેટલા થશે સર 21 આપણે ડાયરેક્ટ 21 into 16 લખી નાખો 21 into 16 એટલે શું થાય છે 3 3 3 3 6 તો પછી તો મારી આમાં ભૂલ હોવી જોઈએ મારી ટૂંકમાં ભૂલ તો હોય એમ ભૂલ 12 124 નહીં થાય હા તો એ ભૂલ હતી મારી 3 3 6 એટલે 1 1 1 2 3 into 1 1 2 થાય હવે મેં કીધું કાં ગોઠવાતું નથી હવે તમે જે કહો છો ઈ કેટલા થશે 1 1 2 છે એટલે 1 1 2 છે એ કયા ટેબલમાં આવશે 3 into 2 into 56 એટલે 7 into 3 એટલે કેટલા થઈ ગયા 21 તો થઈ ગયા 21 થઈ ગયા ને હવે બાકીનું કોણ વધ્યું 16 એટલે 4 રૂટ 21 અને રૂટ 21 નો ટોટલ 5 રૂટ થાય બરોબર એટલે ઇક્વલ જ આવે છે આમાં. બરોબર. એટલે પર્ટીક્યુલર સમ માટે કા લેસ આવે કા ઇક્વલ આવે અને રૂલ કેવો હોય કાય આવો ડેટા નો આવ્યો તો આપણે શું કહે લેસ ધેન ઇક્વલ પણ આમાં આપી દીધું ને એટલે આ પર્સનલી કોઈ પર્ટીક્યુલર સમ આપી દીધો એટલે ઉતાવળથી કોઈ સ્ટુડન્ટ ડી લખીને આવે તો એ રૂલ જાણે છે ઈ બરોબર પણ વધારે પ્રોપર આન્સર કયો થયો કે આ બેમાં ઇક્વલ આપણે એક વાત થઈ કોઈ એમ કે કોલિનિયર હમણાં આપણે સમ કર્યો તો એમાં AB અને BC ની ડાયરેક્શન સેમ આવી તો ઓપ્શનમાં એવું હોય કોલિનિયર સેમ ડાયરેક્શન ઓપોઝિટ ડાયરેક્શન નન ઓફ ધીસ તો કયું ચોઈસ કરવા પડે ભાઈ પ્રહલાદ સેમ ડાયરેક્શન ઓપ્શનમાં એવું હોય કોલિનિયસ આપણે એવું જ પ્રૂવ કરવાનું કે આ સમમાં સેમ ડાયરેક્શન ઓપોઝિટ ડાયરેક્શન નન ઓફ ધીસ તો સિલેક્શન કેવું કરવાનું સેમ કેમ કે કોલિનિયર હોય તો સેમ ડાયરેક્શન હોય અને ઓપોઝિટ ડાયરેક્શન હોય તો તમે કોલિનિયર કહો એમાં ખોટું નથી પણ વધારે પરફેક્ટ જવાબ કયો છે સેમ છે એમાં કોલિનિયર તો આવી જ છે. બોલો હવે
MCQ number 3. The projection of 1 to -1 on I. A નો B ઉપરનો પ્રોજેક્શન તો આપણે ફોર્મ્યુલા શું છે યાદ કરો તો કોઈ યાદ નથી A dot E upon magnitude અને ઉપર મોડ્યુલસ બરોબર A dot B નો નેગેટિવ આન્સર આવે તો આપણે પોઝિટિવ જ કરવાનો તો A નું B ઉપરનું પ્રોજેક્શન છે પ્રોજેક્શન ઓફ A on B તો પ્રોજેક્શન ઓફ A on I તો શું કહેશું ફોર્મ્યુલા પ્રમાણે આ ફોર્મ્યુલા પ્રમાણે કેવું છે A dot I upon magnitude I એ તો 1 થઈ જશે અને A dot I શું થશે 1 ખાલી 1 જ રહેશે 1 આવે છે C કેટલા ને આવડે એક નો કે 1 2 બસ 1 2 3 આ ભૂલી ગયા છો તમે નીચે એટલે આ ભૂલી ગયા ઈ પાછો ઓપ્શન હતો એટલે ઈ પાછો ઓપ્શન હતો એટલે મેઈન તો ફોર્મ્યુલામાં મિસ્ટેક આ શેના માટેનું ફોર્મ્યુલા છે બોલો જી પ્રોજેક્શન ઓફ on B અને B on A હોય તો B dot A મોડ્યુલસ upon magnitude અને ઘણીવાર ઉપર મોડ્યુલસ ભૂલી જાઓ તો નેગેટિવ આન્સર આવે તો એવો ઓપ્શન તો આવ્યો હોય પણ ધ્યાન રાખવાનું પ્રોજેક્શન જે લેન્થ છે પોઝિટિવ અને આનો સિમ્બોલ શું છે JEE પ્રમાણે કોઈને યાદ નથી આનો સિમ્બોલ આમ તો પ્રોજેક્શન ઓફ A on B એનો અને આ છે ને આને કોમ્પોનન્ટ કહેવાય છે આ છે ને સ્કેલર ફોર્મ છે B on A on B અને એનું મેગ્નીટ્યુડ એટલે કોમ્પોનન્ટ કહેવાય અને પ્રોજેક્શન ને વેક્ટર ફોર્મ છે એક્ચ્યુઅલી પ્રોજેક્શન ને P થી બતાવાય તો એના માટેનું ફોર્મ્યુલા કોઈને યાદ નથી A dot B cross A dot B upon magnitude B into magnitude B by vector B by magnitude. Yeah, man. unit vector Direct so meaning one છે અહીંયા પછી ફોર્મ્યુલા નથી આવતો કેમ કે આ હવે વેક્ટર ફોર્મ આનું મેગ્નીટ્યુડ લ્યો એટલે આનું મેગ્નીટ્યુડ નો ખબર હોય તો લખી નાખો હું એમ કહું અને આને PRO A on B પ્રોજેક્શન A on B અને આને કોમ્પોનન્ટ કહેવાય JEE ની તૈયારી કરતા હોય એ સ્ટુડન્ટ માટે આ એના સિમ્બોલ છે પ્રોજેક્શન A on B આ વેક્ટર ફોર્મ છે અને આ એનો સ્કેલર ફોર્મ છે એનું મેગ્નીટ્યુડ છે બોલો બીજા હે 10 A equal to 0 vector or B equal to 0, therefore then A cross B equal to 0. A cross B. A cross B is 0 cross B on A cross 0.
0 નો કોઈ પણ વેક્ટર સાથે ક્રોસ કરો તો શું આવે? 0 વેક્ટર નો કોઈ પણ વેક્ટર સાથે ક્રોસ 0 વેક્ટર જાય. કેમ કે 0 વેક્ટર એટલે 0 0 0. ડિટરમિનન્ટ ની વેલ્યુ 0 જ આવશે, પણ આપણે 0 વેક્ટર કહેવું પડે એટલે 0. A ક્રોસ B 0. આનો મીનિંગ એ 0 થાય. બરોબર. હવે કન્વર્સ સ્ટેટમેન્ટ આપણે ડોટમાં આવ્યું તો આ ક્રોસમાં પૂછ્યું છે. સારું કામ કર્યું. હવે મેં જ્યારે તમને વાત એ કરી કે ડિટરમિનન્ટ 0 હોય તો એક વેક્ટર 0 હોય એવું નથી. ડિટરમિનન્ટના ઘણા બધા ડિટરમિનન્ટના આન્સર તમારે 0 આવ્યા હોય તો બધા કમ્પ્લીટલી એક કોલમની એક રો 0 જ હોય, બે રો સેમ હોય તોય થાય, એવું ન હોય તોય થાય. એવું ન હોય તોય થાય. ફોર એક્ઝામ્પલ A equal to 1 2 કેવું જે કીધું ને એવું પ્રોપોર્શનલ લઈ લીધું. એટલે એવું જ લેવું એવું નથી, આ તો ઈઝી આપણે. તો શું આવશે જો 0 વેક્ટર એટલે A અને B છે એ 0 વેક્ટર નથી, છતાં A ક્રોસ B 0 વેક્ટર આવ્યો. એટલે બે વેક્ટર બેમાંથી એક વેક્ટર 0 વેક્ટર હોય તો ક્રોસ તો 0 થાય, પણ ક્રોસ 0 હોય એટલે બેમાંથી એક વેક્ટર 0 હોય એવું જરૂરી નથી. આપણે આવું લઈએ તો સેમ કે ઓપોઝિટ ડાયરેક્શન જ હોય એવું જરૂરી તો કે ના એમ નહીં. બીજું તમે જોજો ઘણા ડિઝિટ એવા આવશે કે બે રો કમ્પ્લીટ કાંઈ સંબંધ ન હોય પણ ફાઇનલ આન્સર 0 આવતો હોય. બરોબર. પછી ડિટરમિનન્ટમાં આવી ગયો તો બધાને આન્સર. કેટલા સ્ટુડન્ટને આવ્યો? 12 પછી મને એમ છે ડિટરમિનન્ટ નો એક જ સમજે. ઓકે કામ. પછી લાસ્ટ ટાઈમ કઈ હોમવર્ક આપ્યું તો વેક્ટરમાં આજે તમને આપી દઉં. જાઓ આપી દો. કઈ મારે કરવા જેવું હોય તો હું કરાવી દઉં. .4 કમ્પ્લીટ થઈ ગઈ કે કઈ બાકી રહી? મિસેલેનિયસમાં કેટલું છે? ઓકે બરોબર. તો બધા સમ આવડી ગયા તમને? હા ડાઉટ કીધા હતા ને તમે મને. ઓકે હજી આપણે નેક્સ્ટ ટાઈમ એટલે કાલે તમે મને વેક્ટરના કોઈ પણ ડાઉટ પૂછી શકો ને આજે તમને થોડું મેટ્રિક્સ આપણે ડિટરમિનન્ટના સંદર્ભમાં વાત કરતા હતા. બરોબર. ડિટરમિનન્ટ છે એ તમને ડિટરમિનન્ટ પૂરતું આવડી ગયું, પણ મેટ્રિક્સ છે એ તમને 11th ને ક્લાસ વેર થવાની કદાચ ખબર ન હોય. કોઈ ડિફરન્સ કેવો ડિટરમિનન્ટ અને મેટ્રિક્સ વચ્ચેનો ડિફરન્સ? હા ઓપન મેટ્રિક્સ ઓપન. અગર એ રીઝન આવી મેટ્રિક્સ રિયલ નંબર અરેન્જમેન્ટ અને ડિટરમિનન્ટ આપણે રિયલ નંબરને એક્સપ્રેસ કરો. તમે કોઈ રિયલ નંબર હોય જો 3 છે એને ડિટરમિનન્ટ ફોર્મમાં એક્સપ્રેસ કરીએ તો ઇન્ફાઇનાઇટ ટાઈપ કરાય કે નહીં? તમે એમ તો કે અહીંયા 1 1 મૂકી દો ને -2 ને 1 મૂકી દો. જો તો આ ડિટરમિનન્ટ ઓપન કરો તો આન્સર આવશે. આ જ મેથડ છે તો કેટલી આવા કેટલા ડિટરમિનન્ટ બને? ઇન્ફાઇનાઇટ. 6 - 3 એટલે 3 થાય, 8 - 5 કરો તો 3 થાય. તો 3 કરવા માટે તો કેટલું બધું છે. બરોબર. તો કોઈ રિયલ નંબરને એક્સપ્રેસ કરવા માટે અને અરેન્જ કરવું હોય બરોબર
મેં તમને ત્યારે બધા કદાચ નહોતા પણ મેં આવી વાત કરી હતી કે તમે એન્જિનિયરિંગમાં એડમિશન જ્યારે પહેલાં તો સબમિટ કરશો તમારા મેરિટ માર્ક પછી તમારો ફેકલ્ટી કઈ તમારે કઈ બ્રાન્ચમાં જવું અને કઈ કોલેજમાં જવું. તો હવે કોમ્પ્યુટરને કેમ ખબર પડે? તમે મૂકી દો દીધું હાલો કે ભાઈ મિકેનિકલમાં જવું છે બરાબર અને નિરમા યુનિવર્સિટીમાં જવું છે બરાબર, નિરમામાં લેવું છે. તો ગુજરાતના કેટલા બધા સ્ટુડન્ટો તમે તમારા માર્કને ધ્યાનમાં રાખીને કોમ્પ્યુટર છે એ તમને હિસાબ કરીને કહી દે 3 દિવસમાં 2 દિવસમાં કે તમને નિરમામાં નથી મળતું, તમને ભાવનગરમાં મળે છે, મોરબીમાં મળે છે, એવું બધી જગ્યા બતાવે. અથવા તો તમને એ આઈડિયા આવી જાય, એક જગ્યા તો બતાવી જ જાય કે ભાઈ મોરબીમાં મળે છે, નિરમામાં નથી. એટલે આમ તો એના ઓપ્શન એ ભરવા પડે. હું જે કહું છું એવું એવી રીતે ફોર્મ નથી ભરાતું પણ એના ઓપ્શન ભરવા પડે તમારે કે મોરબી સેકન્ડ થર્ડ, પહેલી નિરમા હોય તો બીજી તમે કયું ભર્યું, મોરબી કે ભાવનગર. તો એમાં પછી ધારો કે 2 જગ્યાએ ખાલી હોય પણ તમને બતાડે પછી મોરબીમાં જ. કેમ તો કે તમે મોરબી પહેલાં લખી રહી, સેકન્ડ ચોઈસ, ફર્સ્ટ ચોઈસ તમારી નિરમા છે, સેકન્ડ ચોઈસ મોરબી છે ને થર્ડ ચોઈસ ભાવનગર છે. તો ભાવનગર ખાલી હોય તો એમ તમને ન આપે કેમ કે મોરબી પહેલા ખાલી છે ને. તો આવું બધું ગણતરી કોણ કરતું હોય? કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એટલે કોણ? એની મેળા ભગવાન આવી ઉપરથી આવી છે, માણસે બનાવી. તો માણસે કેવી રીતે બનાવ્યું એની થોડી શરૂઆત આપી છે. મેટ્રિસિસ છે એની સ્ટાર્ટિંગ છે, એરેન્જમેન્ટ, અને મેટ્રિસિસથી જ ગણતરી થાય અને આખું બને. મેટ્રિક્સમાં કોલમ અને રો સેમ હોવા જરૂર. ડિટર્મિનેન્ટમાં રૂલ હતો જેટલા કોલમ હોય એટલી જ રો હોય. તમારે 2x2 અને 3x3 ડિટર્મિનેન્ટ સ્ટડી કરવાના બરાબર. બાકી આગળ તમે સ્ટડી કરશો તો 4x4, 5x5, 6x6 જેટલી રો હોય ને એટલી કોલમ હોય બરાબર. મેટ્રિક્સમાં એવું નહીં. મેટ્રિક્સમાં રો અને કોલમ અને m ક્રોસ n એવું કહે છે. m ક્રોસ n એટલે મેટ્રિક્સ કોને કહેશું? તો આમ લખેલું હોય ને એટલે મેટ્રિક્સ. એ ઓપન ન થાય, એની વેલ્યુ ન આવે, એ એરેન્જમેન્ટ જ છે બરોબર. તો આ 2x2 કહેવાય, 2 રો 2 કોલમ બરોબર. જો અને રો કેટલી હશે અને કોલમ કેટલા હશે? એની કોલમ તો એમ હશે, 1 કોલમ 2 કોલમ 3 કોલમ અને કેટલી કોલમ બતાવી રહ્યા અને રો કેટલી બતાવી રહ્યા જો 1 1 2 1 3 1 4 1 એમ n. તો n રો અને m કોલમ ફરી. અને કેટલી રો છે? 1 2 એટલે રો પહેલા કોલમ પછી અને 2 કોલમ. પણ જો હું આમ કરી નાખું તો કેટલી રો થઈ કહેવાય? 3 રો અને 2 કોલમ. અને જો હું આમ કરી નાખું તો 2 રો 3 કોલમ. તો આમાં રો મારે કેવી હોય તો કેટલી થાય? 1 2 3 4 5 6 n n1 n જેટલી હશે n રો હશે. કોલમ કેટલી કહેવાય? 1 2 3 4. તો આ મેટ્રિક્સ ને n ક્રોસ n પહેલા હંમેશા રો કહેવાય પછી કોલમ કહેવાય.
બરોબર સાથે સાથે ડિટર્મિનન્ટની વાત કરું. હવે ડિટર્મિનન્ટ છે આ મેટ્રિક્સ છે એને આમ લખીએ એટલે ડિટર્મિનન્ટ કહેવાય. પણ ડિટર્મિનન્ટનો રૂલ શું છે? જેટલી રો હોય એટલી જ કોલમ હોવી જોઈએ. તો આ મેટ્રિક્સ છે એ ક્યારેય ડિટર્મિનન્ટ ફોર્મમાં કન્વર્ટ ન થાય. તો કે તો કેવો મેટ્રિક્સ હોય ડિટર્મિનન્ટમાં કન્વર્ટ થાય? 2/2 હોય, 3/3 હોય, 4/4 હોય. બરોબર? તમારે 4/4 આવશે નહીં. સ્ક્વેર મેટ્રિક્સ છે ને A B C D. તો જેટલી રો છે એટલી કોલમ છે. આને આપણે A મેટ્રિક્સ કહીએ. તો આને મોડ્યુલસ નહીં બોલવાનું, ડિટર્મિનન્ટ A. જો બધું ઇન્ટ્રોડક્શન આપું છું, આમાં y હું નહીં વિચારવાનું. બરોબર? કે ભાઈ આવો સિમ્બોલ હું કામ આપ્યો કે મેં નો આપ્યો. બરોબર? હું તમને સમજાવતો એટલે આને મોડ્યુલસ A કે મેગ્નીટ્યુડ A કે એવું નહીં બોલવાનું. ડિટર્મિનન્ટ A કહો. A મેટ્રિક્સ હોય તો બે ઉભા લીટાની વચ્ચે A હોય તો એને શું બોલવાનું? ડિટર્મિનન્ટ A. B C. આપણે થોડુંક ડિટર્મિનન્ટનો સ્ટડી કર્યો ત્યારે અમુક મેટ્રિક્સ એવા હતા કે એની ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરીને વેલ્યુ ગોતવાની હતી. એવા સમ તમને કરાવ્યા હતા, તમને યાદ હોય તો. નહીંતર પછી હવે આ થર્ડ લેસન કર્યા પછી પાછું ફોર્થમાં મેટ્રિક્સ તો બાકી જ છે. તો મેટ્રિક્સ એ ઓપન તો થતું નથી. બરોબર? મેટ્રિક્સને ઓપન નથી કરાતું, પણ મેટ્રિક્સના એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એ બધું થઈ શકે. ડિવિઝન નથી. વેક્ટરનું ડિવિઝન નથી. એ આપણે ત્યારે કદાચ વાત કરી કે નહીં ખબર નથી. જો વેક્ટરને મેટ્રિક્સનો બહુ સંબંધ છે. ઘણી બધી બાબત એવી આવશે કે વેક્ટરમાં અમે વાત કરી હોય કે આમાં હું આમાં ઝીરો મેટ્રિક્સ એવું કહીશ. તો કે તમે એમ કહો કે સર ઝીરો વેક્ટર બરોબર, 2 ડાયમેન્શન હોય તો 0 0, 3 ડાયમેન્શન હોય તો 0 0 0. હું એમ કહું ઝીરો મેટ્રિક્સ તો તમારે એટલી ખબર પડી જાય કે 0 0 0 0. પણ 2/2 હોય, 3/3 હોય તો 0 0 0 0 0 0 0 0 0. અને મેટ્રિક્સ તો ઝીરો મેટ્રિક્સ તો 3/2 માં આવે, 2/3 માં આવે, બધું 0 0 0 હોય એટલે શું થઈ ગયું થાય? ઝીરો મેટ્રિક્સ. બરોબર? હવે મેટ્રિક્સના એડિશન કેમ થાય? તો કે ભાઈ એની પહેલાનો કન્ડિશન એ છે કે સેમ રો સેમ કોલમમાં હોય. એટલે જે એડ કરવાના છે, ધારો કે એ મેટ્રિક્સ છે એ 2/3 કહેવાય મેટ્રિક્સ, 2 રો 3 કોલમ. બી મેટ્રિક્સ છે એ આમ હોય, P Q R S M N આ હોય. તો આ 2/3 છે. તો આનું એડિશન થઈએ a plus b કરીએ, a plus b, c plus r, b plus n, b plus q, d plus s, s plus n. સબટ્રેક્શન કરવાનું છે તો માઈનસ કરવાનું. મલ્ટિપ્લિકેશન માટે થોડીક વાત જુદી છે. પછી સિમ્પલ ડિજિટ થી મલ્ટીપ્લાય કરવાના હોય એટલે એ મેટ્રિક્સ છે કે આમ હોય તો 2a મેટ્રિક્સ શું હોય? તો બધાને 2 થી મલ્ટીપ્લાય કરવાના. 2 - 4 2 2 10 2. એ છે 3a તો 3a 3c 3e 3b 3d. હવે ડિફરન્સ સમજાવો. એ કોઈ ડિટર્મિનન્ટ હોય 5 3 2 1 4 6 8 -1 7. આ ડિટર્મિનન્ટ છે. એને હું 2 થી મલ્ટીપ્લાય કરું તો હું આવું કરી નાખીશ 10 6 4 2 8 12 16 -2 14 એવું કરીશ કે નહીં કરું? આ હોય તો હું 2 એ આમ કહેવા માંગુ 10 6 4 2 8 12 16 -2 14. સર હમણાં તો તમે કીધું આ શું છે? ડિટર્મિનન્ટમાં આવું કરાય જ નહીં. તો કે આવું આવે તો આમ ન કરાય.
કેમ કે આ તો કેટલા ટાઈમે વેલ્યુ કરી નાખી મેં ડિટરમિનેન્ટ. તમે વિચારો કોમન લ્યો તો તમે ખાલી એક કોલમ કે એક રો માંથી લ્યો ને તો 2 આમાંથી કોમન લ્યો, 2 આમાંથી કોમન લ્યો, 2 આમાંથી કોમન લ્યો તો શું થઈ જાય? 2 into 2 into 2 એટલે 8 ટાઈમ્સ થઈ ગયું ને. મેટ્રિક્સ અને ડિટરમિનેન્ટમાં મલ્ટીપ્લિકેશનમાં અલગ અલગ વાત છે. મેટ્રિક્સમાં એવું છે 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કરો. ડિટરમિનેન્ટમાં 2 સાથે મલ્ટીપ્લાય કરીએ અથવા તો આપણે 2 કોમન લેતા હતા. આપણે લેતા હતા કોમન. શામાંથી લેતા હતા? કોઈ એક કોલમ કે એક રો માંથી. તો એનો મીનિંગ E2 ને અંદર મોકલવો હોય તો એક કોલમ કે એક રો ને લખાય ને. એટલે તમે ધારો કે અહીંયા 5 1 8 છે ના તમે એમ કરી નાખો 10 to 16 પછી બાકીના બે આમનો જ મૂકી દેવા પડે ડિટરમિનેન્ટ. તો કે તો ક્વેશ્ચન ડિટરમિનેન્ટ ને મેટ્રિક્સ ને બેનું કમ્બાઈન્ડ કઈ ક્વેશ્ચન આવે છે તો આવે a equal to તમને એમ કે હોય 5 6 2 4 તો 2a નું 2a કરીને એનું ડિટરમિનેન્ટ લેવાનું અને ડિટરમિનેન્ટ લઈ અને 2 સાથે મલ્ટીપ્લાય કરો તો આ બે વેલ્યુ સરખી આવશે કે ચેન્જ આવશે? ચેન્જ આવશે. તો 2a તો આપણે શું કરશું? 2a એટલે શું? તો કે 10 12 4 8 આનો આ જે 2a કહેવાય. એને ડિટરમિનેન્ટમાં કરવું હોય તો શું થાય? ડિટરમિનેન્ટ 2a equal to 10 12 2 4 8 તો શું થાય? 80 minus 48 બરોબર કે નહીં? એટલે શું રહેશે? 32. પછી a નું ડિટરમિનેન્ટ અને મલ્ટીપ્લાય બાય 2 એટલે 2 into ડિટરમિનેન્ટ 5 6 2 4 20 minus 12 20 minus 12 એટલે શું થઈ જશે? 8 8 into 2 આ 2 by 2 છે ને એટલે 2 ટાઈમ્સ આવે. 3 by 3 હોય તો 8 ટાઈમ્સ આવે ને. તો એ લોકો આવા સિમ્પલ ક્વેશ્ચન કરે કે ડિટરમિનેન્ટ એ વેલ્યુ ઓફ ડિટરમિનેન્ટ 2a ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ડિટરમિનેન્ટ એ અથવા એ બે વચ્ચેનો રિલેશન વચ્ચે ડિજિટ મૂકીને k ઇક્વલ ટુ 2 k ઇક્વલ ટુ 4 k ઇક્વલ ટુ 8 તો તમારે વિચારીને આન્સર આપવાનો. સમજાય છે કે ડિટરમિનેન્ટ નું ડિવિઝન નથી થતું પણ મલ્ટીપ્લિકેશન થાય. પણ મલ્ટીપ્લિકેશન માટે એના પોતાના રૂલ છે. મેટ્રિક્સ નું મલ્ટીપ્લિકેશન કરવું હોય એડિશન સબટ્રેક્શન જો 11 થોડા ખાસ તમને પેરેન્ટ્સ વાળાને શું છે નથી ખબર નથી. હું 11 ને ધ્યાનમાં રાખીને સમજાવું એટલે હવે કોઈ મગજમાં એવું ન રાખતા કે મને ખબર પડતી. અત્યારે ઇન્ટ્રોડક્શન જ આપું પછી તમને વર્ક આપીશ એટલે ડાઉટ આવશે. એડિશન ને સબટ્રેક્શન કરવા માટે તમારે શું હોય? જેટલી કોલમ રો હોય એટલી કોલમ રો હોય તો થાય. મલ્ટીપ્લિકેશન માટે ધ્યાન રાખવું પડે. પહેલા સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરવાનું. આમ છે બે મેટ્રિક્સ. મારે એ બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવું છે. જો ડિટરમિનેન્ટમાં મલ્ટીપ્લિકેશન નહોતો કોઈ ડિજિટ સાથે આવતું હતું પણ ડિટરમિનેન્ટ ઇન્ટુ ડિટરમિનેન્ટ તો એના માટે કોઈ રૂલ નહોતો. તો મેટ્રિક્સ ઇન્ટુ મેટ્રિક્સ તો a c b d ઇન્ટુ p q r s તો મલ્ટીપ્લિકેશન ક્યાં કરવાનું? તો ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ છે AP plus CR વચ્ચે પ્લસ કરો AP plus CR એ છે ફર્સ્ટ રો. સેકન્ડ કોલમ એ એલિમેન્ટ અહીંયા લખો AQ CS AP CR પછી AQ CS ફર્સ્ટ રો છે ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. હવે સેકન્ડ રો ને ફર્સ્ટ કોલમ
એટલે D into P plus D into R. આ જે છે એનું મલ્ટીપ્લિકેશન. પછી B into Q plus D into S. કેટલા બાય કેટલા મેટ્રિક્સ હતું તો કે 2/2. બીજો મેટ્રિક્સ એ 2/2. તો આન્સર એ 2/2 માં છે. બરોબર. તો મલ્ટીપ્લિકેશન આવું હોય તો થાય જ. બરોબર. હવે આમ છે. બરોબર. હવે 2/2 તો થાય. આનું એડિશન થાય, સબટ્રેક્શન થાય, પણ મલ્ટીપ્લિકેશન કરવા જાય. A B C D E Q M N Q R S હવે હું મલ્ટીપ્લિકેશન કેમ કર્યું મેં? આનો પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ. તો પહેલી રો લો અને આની બીજી કોલમ લો. A તો M સાથે, B છે એ T સાથે. હવે H નું શું થશે? જો તમે મલ્ટીપ્લિકેશન ન થતો હોય ને ત્યારે તમે ઓટોમેટિક અટકી જ જશો. સેમ હોય તો કે આ સ્ક્વેર મેટ્રિક્સ સેમ હોય ને તો મલ્ટીપ્લિકેશનમાં વાંધો નહીં. આવો હોય આ 2 રો છે, 3 રો અને 2 કોલમ એવો મેટ્રિક્સ છે. આ 3 રો અને 2 કોલમ એવો મેટ્રિક્સ છે. તો અટકી ક્યાં જઈએ? તો A M B અને T પછી H આગળ કાંઈ જ નહીં. નહીં થશે નહીં. મારે એ સમજાવો. ન થતું હોય તો પરાણે નહીં કરતા. બરોબર. તો કે સર હવે આના બદલે આમ જ તો આમ ગઈ તો M N T X Y જોઈ પહેલી રો છે એ પહેલી કોલમ સાથે એટલે AM plus BX AM plus BX પછી AN plus BY AN plus BY પછી AT plus BZ પહેલી રો છે પહેલી કોલમ સાથે પહેલી રો બીજી કોલમ સાથે પહેલી રો બીજી કોલમ. હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ સાથે તો શું થઈ જશે? સેકન્ડ રો ફર્સ્ટ કોલમ સાથે તો શું? CM plus DX CN plus DY CT plus DZ પછી P નું થર્ડ રો ફર્સ્ટ કોલમ PM plus QX PN plus QY અને DE plus QZ. તો આ મલ્ટીપ્લિકેશન થયું. આ મલ્ટીપ્લિકેશન આન્સર કેમ આવ્યો? 3/3 માં 3 રો 3. સર અમને કેમ ખબર પડશે કે મલ્ટીપ્લિકેશન થાય કે નહીં? તો તમે ન થાય તો તમે અટકી જ જશો. મેં હમણાં એવો શબ્દ વાપર્યો, પરાણે ન કરતા ભાઈ રુદ્ર. જેના મલ્ટીપ્લિકેશન ન થતો હોય એના નહીં કરવાના. બરોબર? હમણાં બે સેમ રાખ્યું તો વગર થશે ને એટલે નહીં કરવાનું. તો કે રૂલ કરો કાંઈ? હા. આ કેટલા બાય કેટલા છે? 3 cross 2. બરોબર. હા 2 cross 2 અહીંયા સરખું હોવું જોઈએ. એટલે ફર્સ્ટ મેટ્રિક્સ ની જેટલી કોલમ હોય એટલા સેકન્ડ મેટ્રિક્સ ની રો હોવી જોઈએ. અને આન્સર શેમાં આવ્યો? તો કે 3/3.
તો હું તમને એમ કહું કે ભાઈ પહેલો મેટ્રિક્સ m ક્રોસ n હોય, બીજો મેટ્રિક્સ n ક્રોસ t હોય, તો મલ્ટીપ્લિકેશન પોસિબલ છે? પહેલો મેટ્રિક્સ છે એની જેટલી કોલમ હોય એટલા બીજા મેટ્રિક્સની રો હોય. અહીંયા ને અહીંયા સરખું હોવું જોઈએ. સમજો? આન્સર શેમાં આવશે? m cross t m ક્રોસ t. આ બે સરખા જ હોય એવું જરૂરી નથી, પણ આન્સર એમાં આવશે m ક્રોસ t. તો JEE માં આવા ક્વેશ્ચન આવીએ કે તમને કે ભાઈ એક મેટ્રિક્સ છે એ 2/5 નો છે, બીજો મેટ્રિક્સ 5/11 નો છે, તો મલ્ટીપ્લિકેશન પોસિબલ છે અને આન્સર આવશે શેમાં આવશે? 2 ક્રોસ 11. આને સરખાવો, આન્સર શેમાં આવશે? 2 ક્રોસ 11. એટલે આવા તો હા ન પૂછે પણ આ વાત છે, બરોબર? તો મલ્ટીપ્લિકેશન આજે તમે આટલું કરાવ્યું, આમ તમારા રેકોર્ડિંગમાં આવી જશે, લખવું હોય તો લખી નાખો. મેટ્રિક્સની તમને પહેલી 3 એક્સરસાઇઝ કરવા આવશે. તમને નવાઈ લાગશે કે 3x છે તો 11 વાળાથી 3x. ડાઉટ હોય મારી માટે રાખવાનો, એમાં અમુક વાત નવી આવી હોય તો એ તો તમને સમજાઈ જાય. પહેલા સોલ્વ એક્ઝામ્પલ કરજો એમ કરજો. કાલે એટલું જ વર્ક આપ્યું. ફર્સ્ટ એક્સરસાઇઝ પહેલા જે સોલ્વ એક્ઝામ હોય ને 3.1 પહેલા સોલ્વ એ કરી નાખજો, પછી 3.1 અને પછી તમને કોન્ફિડન્સ આવે તો 3.2 પહેલા રાખો અને પછી 2 આવતું પહેલી, બરોબર? અને આ લખવું હોય એ લખી નાખો તમને, બરોબર? આમ રેકોર્ડિંગમાં તો આવી ગયું છે, બરોબર? આ તમારે જોવું પડશે 11 વાળાને. 12 વાળાને કદાચ આવડતું હોય તો કઈ પ્રશ્ન નથી.